એ જોયું નાનકા હા 2 દિવસમાં 5000 કમાઈ ગયા. હવે જોવા મોટિયા આપણે છે ને ગાળિયા કરવાનું બંધ, આવું મહેનતનો ધંધો આમ કરવાનો અને બસ બે ભાઈ ખાઈને પી જલસા કરશું. બસ. આમ કામે વહી જાવ અઠવાડિયે 1-2 વાર, બરોબર? હા, થોડાક આપજો મને પાછું. એટલે આપડા બેયનો ભાગ જ છે આમાં. તારા ને મારા ક્યાં આવ્યા? એટલે આને શું છે? હા, પાલટી તેજીમાં લાગે. હવે તેજીમાં તો હોય, અમારી પાર્ટી કોઈ દે પડેલી હોય જ નહીં. બોલો હું હલો, ક્યાંથી સોયરા હું પૈસા? એ આ પૈસા તમારી મહેનત ના છે. હવે ખોટું નહીં બોલવાનું હો, મને બધી ખબર હોય. હવે 2 દીથા ઓલા 50 કાકા ને એનો ખાળ કૂવો કરતા હતા. ઉધડો રાખ્યો તો એમી. હું તો લાવ્યો કોના ગલકા મારા? અલા અમારી મહેનત ના છે, આમ પરસો બે ભાઈ કાળા થઈ ગયા, ભાવતો નથી. ઓહો એ પત્રી ઈ ગાળિયા કરવાનું છે ને, હવે મેં બંધ કરી દીધું. બસ મહેનત નું જ ખાવાનું. એ ભાઈ તે ભલે ગાળિયા કરો, એનો નાન જ પાડતો, તું ગાળિયા કર પણ ભાગ પાડેલ શાનો ભાગ? અલા એટલે આ ભાગ પાડ ને ભાઈ ડબ કર મને. હાલાલ પત્રી એવા હરામના પૈસા હોત ને તો ખાસ તારો ભાગ પાડે. ચાલ નાનકા. પેલા હું બગા હા ખાવ બગા ખાવા પડે ને, સાનો ટાઈમ કયો ગજડો કે છે નહીં તો મારે હોટલ હળવું જવું પડશે. હું આવ્યો હું એમ કઉ છું કે ઓલા બે ગાળિયો કેવો લાગે? કોણ ઓલા બે? એ રાજન ઈ. રાજની ગાળ્યો કરે એમ? હા હવે અહીંયા આગળ 200 વાય, એમાં તું શું ગાળ્યો કરે ને? ક્યાં ગાળ્યો કરવા થાય એમ છે? એ કેટલા કીધા તમે? 100, 200, 300 રૂપિયા બહુ તો ત્યાં. 200 300 નહીં, એ 10,000. 5000 રૂપિયા તો તો નક્કી કોકનો ગાળ્યો કર્યો એમ માય. હા એ તો કહું મોટા પાયે ગાળિયો કરેલો છે એને. હા તે હવે ગાળ્યો કર્યો છે તેમાં હું આપણે લેવા દેવા? એ લેવા દેવા નહીં, કાક થાયું કાક કરો ને. એટલે ઈ પૈસા આપણે આગળ આવી જાય એવું? હા તો કાક ખીચા ભરાય. તો કાંઈ વાંધો નહીં, ઈ પ્લાન છે મારે આગળ. હું કહું એમ કર એટલે બધું ઓટોમેટિક આપણે આગળ વિજો આવે. બોલ. એમ હા તો તમે કયો એમ હાલો. બરોબર ને? બરોબર પાકું ને? પાકું. કાંઈ વાંધો નહીં, હા પણ બોલાય. વાહ વાહ વાહ. હા આ બરોબર વાત કરી. હા એમ કરવી એટલે ઓટોમેટિક પૈસા વયા છે તમ તારે. તું જા હવે કર જાહેર બધું. બરોબર ને? હા હાલો તો. હા એ સરપંચ જલ્દી હાલો, જલ્દી હાલો. એ હું છું હડકાયું કૂતરું ગામમાં આવ્યું કે? એ ના ના, વાલજી કાકા હુમલો આવી ગયો. એ જીવે છે કે મરી ગયા? એ જીવે છે હવે. તો ભાઈ નિરાતે જાવી, આપણે શું કામ હોય? વાલજી કાકાનો હુમલો થયો કે નહીં? હા પણ એમાં એવું છે, એના ઘરે કોઈ છે નહીં, ગજુભાઈ કાંઈક બહાર ગયા છે ને એકલા છે. એ ભાઈ તો મને અહીંયા તું કેવાય હોય એની કરતા દવાખાને ભેગા કરી દેવો તો જીવ તો બચી જાય એનો હજી. પણ એ વાત સરપંચ હારી, પણ રાજન એને વાત તો કરવી પડશે ને. આ એ વાત હશે, એના ઘરના કોક તો હોવો જોઈએ કે નહીં? તો પણ આપણે એકલા એકલા શું કરવું? એક કામ કર, તું રાયજાને એને કહીએ ત્યાં હું સીધો વાલજીભાઈ ઘરે જાઉં. હા તો જલ્દી જાઓ. હા ભાઈ અહીંથી સીધો ના જ જાવ બસ. હા તો હું અહીંયા કી આવું. હા બોલ નાનકા, આજ શું ખાવું છે આપણે? જો મોટા, આપણે છે ને રોજ હોટલમાં જઈને પસાવાળું ભાણું શેલી વાળું એવું ખાવી છે. આપણે હવે એવું ખાવાનું આજ થતું નથી. તું ભારે ભારે સારી વસ્તુ હોય ને એ બધી લઈને મને આજ ખવડાય. તો વાહ, આજ તો રળીને આવ્યા તો હું. એમાં તો આઈને આપણે કામ કર્યું છે. કાંઈ વાંધો નહીં, આજ પંજાબી લેતા હું પછી કાંઈ. જા. હા હા લે પત્રી હું આવ્યો. એ જલ્દી હાલો, જલ્દી હાલો. આ વાલજી કાકા હુમલો આવી ગયો. હુમલો આવી ગયો? હા હા તે હુમલો આવી ગયો તો સારું કર્યું. એ સારું કર્યું એમ નો કેવાય. હાલો દવાખાને લઈ જવાના છે. એ પત્રી ઈ છે ને અમારે એનારી કાંઈ વ્યવહાર નથી, તને ખબર છે ને. એ પણ એ વાત થાય છે, પણ અત્યારે ઘર રેઢું છે, ગજુભાઈ ઘરે નથી, અત્યારે બધું તમારે સંભાળવાનું હોય. ઈ પત્રી તારી વાત હાચી હો પાછી. તો ગમે એવા તોય અમારા કાકા કહેવાય. તો કાકા તો કેવાય, બધું અત્યારે તમારા માથે આવે. હા હા હાલો હાલો. હા હાલો. વાલજીભાઈ, એ વાલજીભાઈ, વાલજીભાઈ, લા આના ઘરના કોઈ નથી અને આને દવાખાને ભેગા કરવા પડશે. રાયજોની કોક હોય તોય સારું, મારે એકલાને કેમ લઈને જવા? એ વાલજીભાઈ, વાલજીભાઈ, એ વાલજીભાઈ. એલા પત્રી હાલ ને જલ્દી, આની તબિયત બગડતી જાય છે, જોતો ખરો. એ હાલો હાલો જલ્દી દવાખાને લઈ જાઓ. હાલો. એ વાંચી કાકા કઈ બોલતા નથી પત્રી આ તો. એ એને હુમલાની અસર છે એટલે બોલશે એને. હવે એને દવાખાને ભેગા કરવા પડશે. સરપંચ જો તો શ્વાસ લે મારા કાકા. થોડોક શ્વાસ છે, દવાખાને લઈ જવું તો સારું થઈ જશે. હા તો ઉપાડો, વાત કોની છે? એ વાટ કોની છે? આ તમારા ઘરનાની કોકની વાટ તો હોય કે નહીં? જો ગજુ ઘરે છે નહીં એટલે તમે ઘરના છો એટલે તમારે તો હારી આવું કે નહીં? હા તે સરપંચ એમે હારી તો સહી. એ હારી આવો એનો વાંધો ને, પૈસાની કઈ ફર છે? હા હા સરપંચ
અત્યારે 5,000 રાખો અને હારા મારું પ્રાઇવેટ દવાખાનું હોય ને ત્યાં દાખલ કરવા છે, સરકારીમાં ક્યાંય ન લઈ જતા. એ રાજા પ્રાઇવેટ માં તો હે ને પાછા ઘણા રૂપિયા થાય. મારી પાસે પૈસા છે ને, જો આ 5,000 તે આપ્યા ને ઈ જ છે. એ સરપંચ તમે પૈસાની ચિંતા ન કરતા, પણ મારા વાલજી કાકાને સારું થઈ જવું જોવે. વાહ ભાઈ વાહ રાજા વાહ, તારા કાકા પ્રત્યે તને કેટલો પ્રેમ. હું તને કેવો માનતો ને તું કેવો માણા હારો નીકળ્યો. લે એ ગમે એમ કરીને મારા કાકા કહેવાય. હવે વાતો નથી કરી, હાલા ઉપાડો. હા, જો પૈસા બીજા લઈને પાછો આવજો હો. અરે તમે પોગો ને ત્યાં હમણાં તું પથ્થુભાઈ આગળથી લઈને આવું છું. આ તો કાંઈ વાંધો નહીં. એ પત્રી ઉપર આલા વાલજીભાઈ, જલ્દી જલ્દી હાલો જલ્દી. લઈ જાઓ ઉપર જલ્દી. એ નાનકા, વાલજી કાકા ગયા દવાખાને, આપણું કામ થઈ ગયું. લે હવે હું આપણું કામ થઈ ગયું. ઓલું મહેનત કરીને 5,000 લાવ્યા હતા એ ત્યાં આપી દીધા અને આપણું કામ થઈ ગયું. એ તું જે 5,000 ને રોવે છો, વાલજી કાકા આખું ઘર મુકતા ગયા આપણે હાટું. જે ઘરમાં આવે ને સાફ કરી નાખો. ચાલ. વાહ ભાઈ વાહ. હે આખું ઘર વીખી નાખ્યું. આ ખાલી છે. એક રૂપિયા નીકળ્યો નહીં. અમથા તો કાંક લગ્ન પ્રસંગ હોય ને ત્યારે મોટો ધોકા જેવો કંદોરો કીડે પહેરીને રખડતા હોય. એક કામ કર, ઘડી ખબર રહી વાલજી કાકાને દાખલ કરી નાખી ખબર પડે ને પછી ઘરની ફરતું ખોજી નાખવું છે. ક્યાંક તો પૈસા હંતાડ્યા છે. હાલ કાંઈ વાંધો હાલ. એ વાલજીભાઈ, આમ જો ઓલા રાજા ને એના પૈસા આમ નો લઈ લેવાય અને આવો પ્લાન કરાય. આમ જો 2 દી ખાળ કવો ખોજો ને તારે 5,000 પાડ્યા. આવું ન કરાય. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ, ઘડીક શાંતિ રાખો. પતુભાઈ આવે છે, ઘડીક ન બોલતા પછી હું તમને કહું. લે કેમ બધા અહીંયા બેઠા છો? હા પતુભાઈ ખાલી હવાલ કરવા બેઠા, વાડી આવ્યા છે. સરપંચ ને ફળી જેમ બે બે ઘડીક. એવું છે? હા ઠીક ઠીક ઠીક, વાંધો નહીં વાંધો નહીં. હાલો હું ભાગું. એ પથુભાઈ, હવે બે હો ને તમે કેટલા સમય પછી અમારે બે આવ્યા. હા. હવાણી કરવી બે આમ તડીકે મજા આવે ઉલટી ટાઈટ ની. જો સરપંચ, હું છે ને બહાર થી આવ્યો છું, કાંઈ છે ને હવાનું મેં ખાધું નથી. મને છે ને ફૂલ ભૂખ લાગી છે. હું છે ને પેલા ઘરે જઈને જમી આવું, જમીને પછી અહીંયા હવાણ કરવા આવું. બરોબર ને? અરે પણ ભલા મના તમે મગાવો, અહીંયા ખાવાનું મગાવો બધું. એ ભાઈ મારા ઘરે છે ને જમવાનું તૈયાર છે. બરોબર છે? ખોટો દોઢો થામાં. એ સરપંચ જમીન હમણાં આવું હો. આ તો કાંઈ વાંધો નહીં, પૈસા આવો નિરાજે તમ તારે. એ એમાં શું છે ખબર સરપંચ, આ મોટા મોટા ખર્ચા બહુ ન કરે. હા ઈ વાતે હાજી. એ કયો તો ખરો વાલજીભાઈ, હું હતું ઈ? આપણે એમ નહીં, એને નથી શરમ થતી. ગમે ત્યારે આપણે આગળથી તોડ કરી જાય ત્યારે આપણે રડીને જ લાવ્યા હોય. કાલે કાંઈ ઝાડવે ટીંગાતા હોય ન લાવ્યા સરપંચ. એટલે આખર છે ને એને ખબર પડે કે આ લોકો આપણે આગળથી કેમ તોડ કરીને લઈ ગયા 5,000, કેવો ખાળ ખોદ્યો છે, કેવો પરસ્યો વળ્યો છે એને. તો એને ખબર પડે કે એ લોકો બિચારા રડીને જ લાવ્યા હોય. આપણે આવા ધંધા ન કરાય. એટલે સાહેબ એને સબક શીખવાડવા છે ને આ કર્યું છે સરપંચ. તો કાંઈ વાંધો નહીં. વાહ વાલજીભાઈ, મસ્ત પ્લાન હો. પણ બરોબર છે સરપંચ, હું આમાં બરોબર છું. હા એમ. એટલે નાનકા, આ ઘણી વાર લાગી, સરપંચ નો ફોન આવતો નથી. દાખલ કર્યા છે કે નહીં? હજી મોટા પગ્યા ન હોય પણ એમ. હા ઈ વાત હશે. હા લ્યો પથુભાઈ આવી ગયા. લા તમે કેમ બે ભાઈ વાલજી કાકા ઘરની બહાર ઉભા છો? તો પથુભાઈ ક્યાં ઉભા રહી? લા તમારા ઘરે જવાનું હે. કોક ના ઘરની બહાર ઉભા રહ્યો કે થોડું ભલા માણસ શોભે. તમને પતુભાઈ કાંઈ ખબર જ નથી. કેમ હું છું? એ પથુભાઈ અમને અહીંયા ઉભું રહેવાનો શોખ નથી થતો. તો પણ ઉભા છો હું કામ? ઈ તો કયો. તમારી વાટે. ના મારું શું કામ પડ્યું? મારું કામ પડ્યું તમારા બેન મારા ઘરે આવે ને વાલજીભાઈ ની ઘરની બહાર શું કામ ઉભા છો? અમને ખબર હતી તમે બાર ગામ ગયા છો, નીકળશો તો આથી જ ને. અને પૈસાની જરૂર છે, પૈસા આપો ફટાફટ. લે હું છું પાછું? અરે વાલજી કાકાને હાર્ટ એટેક આવી ગયો, દાખલ કર્યા છે. હે? હા. વાહ વાહ ભાઈ વાહ વાહ વાહ, જબરદસ્ત હો તમે બે ભાઈ. બાકી હું પતુભાઈ તાળીઓ પાડો છો તો મારા વાલજી કાકા બસ્યામાં જ નથી, તમે તાળીઓ પાડો. એ તાળીઓ છે ને તમારા બે ના મગજ ઉપર પાડું છું. મારા બેટા બે ભાઈઓ જબરદસ્ત હો. મારી પાસેથી પૈસા કઢાવવા આટું છે ને ગમે નાઈટ નું બાનું કરીને આવી જ જાશો. એટલે આ શરમ કરો, કઈક કામ ધંધે ચડો. આવી રીતે હરામ નું કેટલું ખાવ તમને પચે છે કેમ હરામ નું? એ પથુભાઈ અમારે 1 રૂપિયો જોતો નથી. અને તમને હાસુ ન લાગતું હોય ને સરપંચ ને ફોન કરો, ઈન પત્રી બે લઈને ગયા છે. રાજા મારે છે ને કોઈને ફોન કરવાની જરૂર નથી. આમ જો સરપંચ વાલજીભાઈ પત્રી બધા છે ને કાલકે મને ડેરીએ બેઠા જ છે. લે હવે તમે મશ્કરી ચાલુ કરી. એટલે ભાઈ ખોટું લાગતું હોય તો જોયા ને ક્યાં આગી છે ભાઈ. હું અહીંયા બધાને મળીને જ આવ્યો હવે. હશે? હા હવે કોઈને હાર્ટ એટેક ન થાય. ખોટા બના હું બનાવો છો હાલી મળ્યા બે ભાઈઓ. પથુભાઈ હાસુ બોલતા હશે. મોટી આપણે રી ગેમ રમાઈ ગઈ. હા જો હાસુ બોલતા હોય ને તો વાલજી કાકા મર્યા નથી ને, પણ હવે મરશે. જો એ વાલજીભાઈ હાલો ને, હવે ઘણો સમય થઈ ગયો, ઘરે વયા જવી. એ સરપંચ ઘડીક રહ્યો ને, હોનાના ભાવ કેટલા ચડતા જાય તો તમે જોવો. ઓહો એ પણ વાલજીભાઈ તમારે ક્યાં અત્યારે છોકરો પરણાવો છે તે ભાવ વધઘટ જાણો છો? હવે જાણવા જો ને, તમારે કાંઈ કામ નહીં. બ્યાહ હોય ને ઘડીક, હવે શું કામ છે તમારે? મારે 1 ગ્રામ કરાવવું પડશે.
બહુ નાટક આવડે હું હું છે તે હવે 5000 રૂપિયા કાઢ ફટાફટ હાલ 5000 રૂપિયા કેવા મારી આગળ અરે હમણાં ખિસ્સામાં નખાવ્યા સરપંચ ના કાઢ નકર હવે ગયો સમજીએ અત્યાર સુધી નહોતો મર્યો પણ હવે હાચુક મરવાનો છો આ તો પૈસા નથી મારી આગળ લ્યા નથી નથી એટલે પૈસા વાલા છે જીવ નથી વાલો એમ ને હા મને પૈસા વાળા છે જીવ નથી વાળો તમ તાર માર ગોળી માર એ મોટી આ વિચાર કરી માં દઈ દે ગોળી દે. હા હા માર માર ગોળી માર એ ડોબા રેખા કેટલા સમયથી ના ખીલીએ ટીંગાય છે આ તારી દાદી નથી ફૂટતી હે